પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ હજુ એક મહિનાનો સમય પણ નથી થયો, ત્યાં તો બંગાળમાં રાજકીય હિંસા ચાલુ જ છે. થોડાક સમય અગાઉ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર હુમલો થયો હતો અને હવે આજે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના એક સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો થયો છે, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષી પાર્ટી ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે તીખારા ઝરવાના ચાલુ જ છે. થોડાક સમય અગાઉ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જે હિંસા થઈ તેના પીડિતોને મળવા અભિષેક બેનર્જી સોનારપુરના કમરાબાદ ખાતે ગયા હતા, જ્યાં ભાજપના પ્રદર્શનકારીઓએ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનો વિરોધ કર્યો હતો અને જ્યાં અભિષેક બેનર્જી પર ઈંડા ફેંકીને તેમની સાથે મારપીટ કરવાના હવે ગંભીર આક્ષેપો થયા હતા. આ પછી સુરક્ષા કર્મીઓ દ્વારા અભિષેક બેનર્જીને બહાર કાઢીને તેમને હેલ્મેટ પહેરાવી દેવામાં આવ્યું હતું. તો હવે આજે ટીએમસીના શ્રીરામપુરના સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલાની ખબર સામે આવી છે. તેમના આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. કલ્યાણ બેનર્જી હુગલી જિલ્લાના ચંડીતાલા પોલીસ સ્ટેશન ખાતે મેમોરેન્ડમ સુપરત કરવા ગયા હતા. તેઓ ટીએમસી નેતા અભિષેક બેનર્જી પર થયેલા કથિત હુમલાના વિરોધમાં રજૂઆત કરવા અને અગાઉ ધરપકડ કરાયેલા ટીએમસી નેતાઓ તથા કાર્યકરોને મુક્ત કરવાની માંગ કરવા ગયા હતા. જોકે મેમોરેન્ડમ સુપરત કરવામાં આવે તે પહેલા જ ટીએમસી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમના માથામાં ઈજા પહોંચી હતી. તો બીજી તરફ બીજેપીએ આ આરોપોને ફગાવી દેતા સમગ્ર ઘટનાને માત્ર રાજકીય નાટક ગણાવ્યું છે. ઘટના પછી કલ્યાણ બેનર્જી માથા પર ભીનો રૂમાલ બાંધેલા જોવા મળ્યા હતા અને તેમણે આરોપ લગાવ્યો છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર બોલ અથવા પથ્થર જેવી વસ્તુ ફેંકી હતી, જેના કારણે તેમના માથામાં ભાગમાં ઈજા થઈ હતી. તો હવે આ સમગ્ર મામલે સાંસદ કલ્યાણ બેનર્જીની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. To meet with the officer in charge of the Chonditola police station and to give deputation. While I was coming by car, there was a tremendous traffic congestion at Chonditola market. That time, I was walking with my PSO at Chonditola Mode, which is 50 kilometer distance from Chonditola police station. There was 10 or 15 BJP goons with saffron, that cloth. All of a sudden shouted slogans and created a rivalry atmosphere. They were abusing me, but I was proceeding. And that point of time, a stone was thrown at my head. It is now 2 hours ago. Yes. Yes. તો હવે સાંસદ કલ્યાણ બેનર્જી આ હુમલાના વિરોધમાં ચંડીતલા પોલીસ મથકની બહાર ધરણા પર બેસી ગયા છે, જ્યાં તેઓ પોલીસ પ્રશાસન અને સુવેન્દુ સરકારની સામે તેમણે ટીએમસીના કાર્યકરો સાથે નારેબાજી કરી છે. કલ્યાણ બેનર્જી પર હુમલાના આક્ષેપો અને ભારતીય જનતા પાર્ટીના વળતા આરોપો વચ્ચે પશ્ચિમ બંગાળની રાજનીતિ ગરમાઈ ગઈ છે અને હવે આ ઘટનાની તપાસ અને પોલીસના સત્તાવાર અહેવાલ પર સૌની નજર છે. ઘટનાએ પશ્ચિમ બંગાળ રાજ્યમાં રાજકીય હિંસા અને સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.